નમસ્કાર રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મોટી રાહત આપવામાં આવી છે અને 1 જાન્યુઆરી 2026થી રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાના અને કાયમીકરણને લઈ અને મહત્વના સમાચાર જે છે તે બહાર પાડ્યા છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા પોતાના કયા વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને 1 જાન્યુઆરી 2026થી મહત્વની જાહેરાત કરી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારા કાયમીકરણના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું આ રાજ્ય સરકારના આ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટી રાહત રાજ્ય સરકારે જાહેર કરી છે અને 1 જાન્યુઆરી 2026થી આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં વધારો કરવાને લઈ અને આ રાજ્ય સરકાર દ્વારા ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મહત્વના સમાચાર બહાર પડાયા છે। આ વિભાગના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી પગાર વધારો મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે। વાત કરીશું યુપીની એટલે કે ઉત્તર પ્રદેશની। યોગી આદિત્યનાથ સરકારે નવા વર્ષથી ઉત્તર પ્રદેશ પરિવહન નિગમ હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો અને કંડક્ટરોને મોટી ભેટ આપવાનો નિર્ણય લીધો છે। સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। હવે ડ્રાઈવરો અને કંડક્ટરોને પ્રતિ કિલોમીટર પહેલાં કરતાં વધુ ચૂકવણી મળશે। યુપી રોડવેઝમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કિલોમીટરના આધારે માનદ વેતન ચૂકવવામાં આવે છે અને તેમની કમાણી આ આધારે નક્કી કરવામાં આવે છે। અગાઉ જાન્યુઆરી 2025માં પણ માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે તેમાં ફરી એકવાર 1 જાન્યુઆરી 2026થી પણ વધારો કરવામાં આવ્યો છે। કેટલો વધારો થયો છે અને કોને કોને લાભ મળશે? તો ઉત્તર પ્રદેશના પરિવહન રાજ્યમંત્રી દયાશંકર સિંહે માહિતી આપી છે કે રાજ્યના પરિવહન વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો અને કંડક્ટરોને 1 જાન્યુઆરી 2026થી નવા દરે પગાર ચૂકવવામાં આવશે। હાલમાં તેમને પ્રતિ કિલોમીટર ₹2.18 મળે છે, જેને વધારીને હવે પ્રતિ કિલોમીટર 2.28 કરવામાં આવ્યું છે। આમ પ્રતિ કિલોમીટર 10 પૈસાનો સીધો વધારો 1 જાન્યુઆરી 2026થી જે છે તે વધારવામાં આવે છે। અન્ય ક્ષેત્રોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે પ્રતિ કિલોમીટર 7 પૈસાનો વધારો નક્કી કરવામાં આવ્યો છે, જેનાથી તેમનું માનદ વેતન પ્રતિ કિલોમીટર ₹2.16 થશે। સરકારના આ નિર્ણયથી કુલ 37,238 જેટલા ઉત્તર પ્રદેશના પરિવહન નિગમના કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો અને કંડક્ટરોને સીધો ફાયદો થશે, જેમાં ડ્રાઈવર, કોન્ટ્રાક્ટ કંડક્ટરો અને આઉટસોર્સ કંડક્ટરોનો પણ સમાવેશ થાય છે। પ્રોત્સાહન યોજના હેઠળ આ રીતે ચૂકવણી કરવામાં આવશે। સરકારે માત્ર માનદ વેતનમાં વધારો જ નથી કર્યો, પરંતુ પ્રોત્સાહન યોજના દ્વારા વધારાની આવકના માર્ગો પણ ખોલ્યા છે। રાજ્ય સરકારના પરિવહન મંત્રીના જણાવ્યા અનુસાર ફક્ત ઓછામાં ઓછા 2 વર્ષ સતત સેવા ધરાવતા ડ્રાઈવરો જ નવી ઉત્તમ પ્રોત્સાહન યોજના માટે પાત્ર બનશે। કંડક્ટરો માટે સતત 4 વર્ષ સેવા જરૂરી છે। વધુમાં દર વર્ષે ઓછામાં ઓછા 288 દિવસ ફરજ અને 66,000 કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરવી ફરજિયાત છે। આ યોજના હેઠળ ડ્રાઈવરોને ₹14,687નું મહેનતાણું અને 4,000નું પ્રોત્સાહન મળશે, જે કુલ મળીને ₹18,687 થાય છે અને કંડક્ટરોને ₹14,418નું મહેનતાણું અને 4,000નું પ્રોત્સાહન કુલ મળીને ₹18,418 પ્રતિ માસ મળવા પાત્ર થાય છે। પસંદ કરાયેલા કર્મચારીઓને દર મહિને 22 દિવસ અને આશરે 5,000 કિલોમીટર બસ ચલાવવાની જરૂર પડશે। જૂના કરાર કર્મચારીઓને પણ અલગથી લાભ મળશે। તો લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે વફાદારી પ્રોત્સાહન યોજના લાગુ કરવામાં આવી છે। આ યોજના હેઠળ 20 વર્ષ કે તેથી વધુ સેવા ધરાવતા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોને દર મહિને વધારાના ₹1,500 અને 10 વર્ષની સેવા ધરાવતા ડ્રાઈવરોને વધારાના ₹750 દર મહિને પગારમાં આપવામાં આવશે। વધુમાં જે કર્મચારીઓ 24 દિવસ કે તેથી વધુ ફરજ બજાવે છે અથવા ઓછામાં ઓછા 6,000 કિલોમીટર વાહન ચલાવે છે અને 50% લોડ ફેક્ટર પ્રાપ્ત કરે છે, તેમને વધારાના ₹4,000 મળશે। જો કે કર્મચારીઓ 50% લોડ ફેક્ટરની જરૂરિયાત પૂરી કરવામાં નિષ્ફળ જાય છે, તેમને પ્રોત્સાહન રકમનો માત્ર 2/3% ભાગ મળશે। આમ ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા પરિવહન વિભાગના હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો, કંડક્ટરો અને આઉટસોર્સ કંડક્ટરોને
પગાર વધારાની માનદ વેતન વધારાની મહત્વની ભેટ આપવામાં આવી છે, જેનાથી આ કર્મચારીઓને આ મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહેવાની હિંમત મળશે. જોવાનું એ રહેશે કે અન્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ક્યારે માનદ વેતન વધારો મળે છે, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.